હેલો એવરીવન. ઘણા બધા લોકો એવું વિચાર્યું હશે કે આપણે આપણી લાઈફ ઓવર ધ નાઈટ ચેન્જ કરી દઈએ, પણ એવું પોસિબલ થઈ શકતું નથી. તો આપણે આ વિડીયોમાં પોડકાસ્ટમાં એના રિલેટેડ વાત કરીશું કે કેવી રીતે 50 ડેઝ 50 દિવસમાં આપણે આપણું જે ટાર્ગેટ છે, જે કરિયર ચેન્જ ગોલ છે, એ તમે ટાર્ગેટ ગોલ અચીવ કરી શકો છો. તો એના રિલેટેડ આજે આપણે વાત કરીશું. તો આ પ્રોસેસને 5 સ્ટેપમાં ડિવાઈડ કરી છે. તો ચાલુ કરીએ સ્ટેપ નંબર 1થી. સ્ટેપ નંબર 1 એ છે કે યુ નીડ ટુ સેટ ક્લિયર ગોલ્સ અને ટાર્ગેટ. તમારે તમારી લાઈફ રિલેટેડ જે ગોલ હોય એને પ્રોપર સેટ કરવો પડશે કે શું તમારો ગોલ છે, શું તમારો ટાર્ગેટ છે, એ સેટ કરવો પડશે. જેમ કે ઘણા બધાનો ગોલ હશે બુક લખવી, રાઈટ? બુક લખવી, બુક પબ્લિશ કરવી, બિઝનેસ લોન્ચ કરવો, કે નવી કોઈ લેંગ્વેજ શીખવી, જીમમાં જઈને બોડી ટ્રાન્સફોર્મેશન કરવું. એ ઘણા બધાનો ગોલ હશે, પણ એ અમુક વાર પોસિબલ થઈ શકતું નથી. બિકોઝ કે જે ટ્રાન્સફોર્મેશન માટે, લાઈફ ટ્રાન્સફોર્મેશન માટે જે પ્રોપર સ્ટેપ્સ જે હોય છે ટેકનિકલી, જે સાયન્ટિફિકલી, એ આપણે ફોલો કરતા નથી. તો સ્ટેપ નંબર 1 એ છે કે તમે પહેલાં તો તમારો જે ગોલ છે એ ક્લિયર કરો કે તમારો શું ગોલ છે, શું લાઈફનું તમારો ટાર્ગેટ છે, એ સેટ કરો એક. તો એ તમે સેટ કરશો અને એવરીથિંગ વોટ યુ ડિસાઇડ યુ નીડ ટુ રાઇટ ડાઉન ઓન પેપર. પેપર પર લખવું બહુ જ જરૂરી છે કે તમે જ્યારે કોઈ પણ વસ્તુ પેપર પર લખો છો તો દેટ થિંગ્સ ગોઝ ટુ યુનિવર્સ. તો એ યુનિવર્સમાં જાય છે અને એના લીધે તમારે લાઈફના એટલીસ્ટ 20% જેટલું તો કામ થઈ ચૂક્યું હોય છે. તો જે પણ તમારો ગોલ હોય એને પેપર પર લખવાનું રાખો. દેટ્સ સ્ટેપ નંબર 1. સ્ટેપ નંબર 2, દરરોજ બિલ્ડ ડેલી હેબિટ. કે જે તમારો ટાર્ગેટ છે એના રિલેટેડ તમારે ડેલી હેબિટ એક બનાવવાની છે. જેમ કે તમારે બુક લખવી હોય તો તમારે દરરોજ 100, 200, 300 વર્ડ્સ લખવા પડે, 3-4 પેજીસ લખવા પડે, રાઈટ? તમારે જો જીમમાં જઈને બોડી ટ્રાન્સફોર્મેશન કરવું હોય તો દરરોજ જીમમાં જવું પડે, રાઈટ? બોડી ટ્રાન્સફોર્મેશન રિલેટેડ સ્લોલી એક્સરસાઇઝ કરવી પડે, રાઈટ? એવું તો નહીં થાય કે એક દિવસ તમે 10 કલાક જીમ કરી લેશો કે 5 કલાક જીમ કરશો તો તમારું બોડીનું ટ્રાન્સફોર્મેશન થશે ના. સ્લોલી 1 કલાક, 1.5 કલાક એવી રીતે તમારે એક ડેલી હેબિટ ક્રિએટ કરવી પડશે. એ ડેલી હેબિટ થઈ જાય એના પછી સ્ટેપ નંબર 3 આવે છે. એમાં છે તમારું એન્વાયરમેન્ટ. તમારું જે સરાઉન્ડિંગ છે એ તમારે વધારે ક્લિયર અને એક પરફેક્ટ રાખવું પડશે. તમારું જે એન્વાયરમેન્ટ છે એ તમારે તમારા ગોલ સુધી લઈ જવા માટે હેલ્પ કરે એ રીતનું રાખવું પડશે. જેમ કે તમારે જો બુક લખવી હોય તો તમારી ઓફિસ કે તમારા સ્ટડી રૂમમાં યુ મસ્ટ હેવ અ ગુડ નંબર ઓફ બુક્સ. સારા નંબરમાં બુક્સ હોવી જોઈએ. તમારું લેપટોપ કે તમે જે નોટબુકમાં બુક લખતા હોવ તો એ એક પ્રોપર જગ્યા પર હોવું જોઈએ. તમારા ટેબલ ખુરશી પ્રોપર હોવા જોઈએ. પ્લસ એટ ધ સેમ ટાઈમ યુ નીડ ટુ કીપ રીડિંગ એઝ વેલ. તમારે કંઈક ને કંઈક વાંચતું રહેવું જોઈએ તો તમે બુક સારી રીતે લખી શકો, રાઈટ? તો તમારું જે એન્વાયરમેન્ટ છે એ તમારું એન્વાયરમેન્ટ તમારે એ રીતે રાખવાનું કે તમને તમારા ગોલ સુધી લઈ જવામાં મદદ કરે. તમારે જો જીમ ટ્રાન્સફોર્મેશન કરવું હોય, બોડી ટ્રાન્સફોર્મેશન, તો જે પણ સારા બોડી બિલ્ડર્સ છે એને તમારે ઘરમાં, ઓફિસમાં ફોટોઝ રાખવાના. તમારો એના રિલેટેડ ઘરમાં તમે સારા કોટ રાખી શકો કે જેથી તમને એ મોટિવેશન આપે કે તમે જે જગ્યા પર છો ત્યાંથી લઈને તમારું લાઈફ ટ્રાન્સફોર્મેશન તમારે કરવું છે કે ત્યાં સુધી તમે પહોંચી શકો, રાઈટ? તમારે એવા ફ્રેન્ડ્સ કે તમારા રિલેટિવ્સ કે તમારા ફેમિલીમાં એવા લોકોએ યુ નીડ ટુ શેર યોર ગોલ્સ વિથ ધેમ કે જેથી એ લોકો પણ તમને તમારા ગોલ અચીવ કરવામાં મદદ કરે, રાઈટ? તો દેટ્સ સ્ટેપ નંબર 3. સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 4
બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે સ્ટેપ નંબર 4માં છે કે યુ નીડ ટુ ટ્રેક, રિફ્લેક્ટ અને એડજસ્ટ. તો જેમ કે દરરોજ તમે તમારા હેબિટથી તમે તમારા ગોલ સુધી પહોંચવાનો ટ્રાય કરો છો, તો એમાં કંઈક ને કંઈક ભૂલ તો આવશે, રાઈટ? તમારે તમારા પ્રોગ્રેસને ટ્રેક કરવો પડશે કે ઓકે, 1 વીક થઈ ગયા, 5 દિવસ થઈ ગયા, તો હું ક્યાં સુધી પહોંચ્યો છું, કેટલું મારા લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, રાઈટ? કોઈક કોઈક જગ્યાએ એડજસ્ટ કરવાની જરૂર છે કે નથી, રાઈટ? એ તમારે તમારા જે પરફોર્મન્સનું જે ટ્રેકિંગ હશે એના બેઝ પર તમે ડિસિઝન લઈ શકો છો, રાઈટ? કે તમે વોટ વેન્ટ વેલ, શું સારું થયું, શું ખરાબ થયું, રાઈટ? તમારે હજુ કયા ટાસ્કમાં વધારે મહેનત કરવાની જરૂર છે, રાઈટ? કોઈક કોઈક હોય કે જેને કાર્ડિયો કરો, જીમમાં સારું બોડી ટ્રાન્સફોર્મેશનમાં કાર્ડિયો કરવામાં તકલીફ પડતી હોય, તો કેવી રીતે તમે કાર્ડિયો પર વધારે ફોકસ કરી શકો છો, રાઈટ? રનિંગમાં ફોકસ કરી શકો છો. તો આ સ્ટેપ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને બીજું એ કે તમને તમે કોન્સ્ટન્ટલી તમારો ગ્રોથ તમે જો ટ્રેક કરશો, તો એનાથી તમને ડબલ મોટિવેશન મળશે. કારણ કે તમે જો જે દિવસે જીમ ચાલુ કર્યું હોય એમાં સપોઝ કે તમે ટ્રેડમિલ પર 15 મિનિટ્સ જ દોડી શકો અને તમે 1 વીક પછી તમને ખબર પડી કે ઓકે, નાઉ યુ કેન રન 22 મિનિટ્સ, રાઈટ? તો તમને પણ એવું થશે કે ઓ ના, 1 વીકમાં ઇમ્પ્રુવમેન્ટ લાઈફમાં થયું, રાઈટ? તો એ પણ એક પોઝિટિવ તમને ઇન્ડિકેશન આપશે કે ઓકે, યુ આર ગોઈંગ ઓન રાઈટ ડિરેક્શન. તો સ્ટેપ નંબર 4 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે જેમાં તમે તમારો જે ટાસ્ક છે એને તમે ટ્રેક કરી શકો, એમાં તમે કંઈક ઇમ્પ્રુવમેન્ટની જરૂર હોય તો એ તમે કરી શકો અને એના રિલેટેડ તમે થોડુંક લાઈફમાં તમારા હેબિટને એમાં એડજસ્ટ કરી શકો, રાઈટ? નાઉ સ્ટેપ નંબર 5 ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ સ્ટેપ નંબર 5 છે એક્સપેક્ટ સેટબેક્સ. એમાં તમને સ્ટેપ નંબર 5માં એક ટાઈમ આવશે કે જેમાં તમને ઇવન તમારો ટાસ્કમાં તમને ઇમ્પ્રુવમેન્ટ મળતું હશે તો પણ તમને એ કરવામાં કંટાળો આવશે. જીમ જવામાં તમે દરરોજ જીમ જશો, સપોઝ તમે દરરોજ જીમ 1 કલાક માટે જાઓ છો, રાઈટ? કે તમારે જોબથી છૂટ્યા પછી કે સવારે વહેલા ઉઠીને જાઓ છો, તો એક દિવસ એવો આવશે કે સવારે વહેલા ઉઠીને જવાની બદલે તમને એવું થશે કે ઓ કે આજે સાંજે જઈશ, કે મોડા જાઓ કે ઇવન 1 કલાકની બદલે કે દરરોજ તો કરીએ જ છીએ આપણે, તો આજે 1 કલાકની બદલે અડધો કલાક જ જીમમાં ટાઈમ સ્પેન્ડ કરીએ. સેમ ગોઝ ફોર બુક. દરરોજ તમે 4 પેજીસ 3 પેજીસ લખતા હો તો પછી એક દિવસ એવું થશે કે ઓ ના, ચલો કે આજે એક જ પેજ લખવું છે, રાઈટ? તો એમાં તમારે એ ધ્યાન રાખવાનું છે કે ભલે તમને કંટાળો આવે કે એ દિવસે કામ ના કરવાનું મન થાય, તો પણ તમારે યુ નીડ ટુ કીપ ડુઈંગ ધેટ વર્ક. તમારે એ કામ તમારું પતાવવાનું જ છે. ધેટ્સ યોર. તમારે એ વસ્તુ ઇનબિલ્ટ તમારે નાખી દેવાની શરીરમાં કે ના, ગમે તે થાય, આઈ નીડ ટુ ફિનિશ ધીસ ટાસ્ક. કે 1 કલાકનું જીમ હોય કે 2 પેજીસ લખવાના હોય કે આ મારે કામ મિનિમમ આજે તો આટલું પતાવવાનું જ છે. તો સ્ટાર્ટિંગમાં સપોઝ 1-2 દિવસ કે 3-4 વાર એવું થશે, પણ એના પછી એક ટાઈમ એવો આવશે કે યુ ગેટ યુઝ ટુ ઇટ. ભલે કંટાળો આવશે પણ તો પણ તમે કરી દેશો, એમાં તમને વાંધો નહીં આવે. એન્ડ ઇફ યુ કીપ ડુઈંગ ધીસ ઓલ થિંગ્સ ફોર નેક્સ્ટ 50 ડેઝ, તો એક બહુ લાઈફનું બહુ મેજર ટ્રાન્સફોર્મેશન, એક મેજર ચેન્જ તમારા લાઈફમાં આવી જશે. તો આઈ હોપ કે આ વિડીયો પોડકાસ્ટથી તમને કંઈક સારી ઇન્ફોર્મેશન મળી હશે. આઈ એમ ગોના રિપીટ અગેન વન મોર ટાઈમ કે કયા કયા 5 સ્ટેપ્સ છે કે જે તમે લખી શકો છો અને એનાથી તમને તમારી લાઈફનો કરિયર ચેન્જ કે લાઈફ ટ્રાન્સફોર્મેશનમાં બહુ મોટી એક હેલ્પ મળી રહેશે. તો સ્ટેપ નંબર 1 છે કે સેટ ક્લિયર ગોલ્સ. તમારો ગોલ બનાવો, ટાર્ગેટ એક પ્રોપર રાખો, એન્ડ એવરીથિંગ વોટ એવર યુ make your goal, you need to write it down on the paper, right? So step number 1. Step number 2 is build daily habit based on your goal.
જે તમારો ગોલ છે એના રિલેટેડ તમારે એક ડેલી હેબિટ બનાવવાની, રાઈટ. સ્ટેપ નંબર 3, શેપ યોર એન્વાયરમેન્ટ. કે તમારા આજુબાજુનું સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ, તમારા આજુબાજુના લોકો પણ એવા હોવા જોઈએ કે તમને જે તમારો ગોલ છે ત્યાં સુધી પહોંચવા તમને એવરી ડે મોટિવેશન આપે અને એવરી ડે તમને પ્રોપર સપોર્ટ આપે કે તમે ત્યાં સુધી પહોંચી શકો, રાઈટ. સ્ટેપ નંબર 4, ટ્રેક, રિફ્લેક્ટ અને એડજસ્ટ. તમે તમારા જે પણ પ્રોગ્રેસ છે એને તમે ટ્રેક કરો. 1 વીક પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે, 2 વીક પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે, રાઈટ. અને એના બેઝ પર તમારે જે ઇમ્પ્રુવમેન્ટ કરવાનું હોય તો ઇમ્પ્રુવમેન્ટ કરો, કન્સિસ્ટન્ટ રહેવાનું હોય તો એ રીતે કન્સિસ્ટન્ટ રહો, રાઈટ. દેટ સ્ટેપ નંબર 4. સ્ટેપ નંબર 5, સેટબેક આવે તો પણ પાછું પડવાનું નથી, રાઈટ. એક્સપેક્ટ સેટબેક. સેટબેક આવશે, ક્યારેક તમને કંટાળો આવશે કે આજે કામ નથી કરવું, કે આજે થોડુંક ઓછું કામ કરીએ, બટ યુ નીડ ટુ સ્ટીક ટુ યોર હેબિટ, યુ નીડ ટુ સ્ટીક ટુ યોર ગોલ. અને એવી રીતે તમે 50 ડેઝમાં યુ વિલ ડેફિનેટલી ટ્રાન્સફોર્મ યોર લાઈફ. તો આઈ હોપ તમને એનાથી કંઈક સારું જાણવા મળ્યું હશે. થેન્ક યુ ફોર વોચિંગ, લિસનિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ. બાય બાય.